નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌને સૈયારી ચેનલ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં એક સારા સમાચાર લઈને આવ્યો છું. યસ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામાં આવે છે. મિત્રો, નવી અપડેટ આવી ગઈ છે. 7 નિયમો જાહેર કરવામાં આવે છે. શું છે વિગત ચર્ચા કરવાની છે પરિપત્રમાં. તો વિડીયો અંત સુધી બન્યા રહેજો. વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચેનલમાં નવા આવે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળતી રહેશે. જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, આર્મી ભરતી, શિક્ષણ સહાયક અથવા કોઈ પણ સ્કૂલમાં જો ભરતી આવે પ્રાઇવેટમાં જાણ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. સાથે જે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્કશન મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો અને વિડીયો ગમે પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા જે ફ્રેન્ડ્સ મિત્રોને પણ વિડીયોની લિંક શેર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય વગર આજના વિડીયો શરૂઆત કરું છું. તો મિત્રો, તમે જોઈ શકો છો પરિપત્ર છે યસ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકોના બદલીના અંગે થવાની જાહેરાત છે. રાજ્ય સરકારના યસ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ લાંબા સમયથી બદલીના નિયમો પ્રતીક્ષા કરી રહેલા યસ સ્ટાર્ટના મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલીના નિયમો જાહેર કરવામાં આવેલા છે. તો મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા 22/6/2011 ઠરાવથી RTI એક્ટ 2009 હેઠળ યસ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકો નવી કેડર ઊભી કરવામાં આવેલ છે. આ દરમિયાન યસ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકો કેડર શિક્ષણ વિભાગ દ્વારા 15/3/2021ના ઠરાવથી શૈક્ષણિક કેડર જાહેર કરવામાં આવેલ છે. મુખ્ય શિક્ષકોની માગણી હતી કે તેઓ વહીવટી કર્મચારીઓના બદલીના સિદ્ધાંત લાગુ પાડવા જોઈએ નહીં. તો મિત્રો, આ બાબતે સરકારશ્રીના સક્રિય વિચારણા હેઠળ હતી, જેનો જરૂરી અભ્યાસ કરીને સરકારશ્રી આજ રોજ યસ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરેલ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિગતે આપણે નિયમોની ચર્ચા કરીશું. વિડીયો સુધી બનાવી લો. પહેલું છે મિત્રો, મહકમ ગણવાની પદ્ધતિ છે. બાલવાટિકાથી લઈને ધોરણ 5 થી 150થી વધુ વિદ્યાર્થી સંખ્યા બને ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થશે. ધોરણ 6 થી 8માં 6 કે તેથી વધુ સંખ્યા બને ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય. બાલવાટિકા લઈને ધોરણ 8માંથી 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય છે. મિત્રો, તમે જોઈ શકો ધોરણ 5 ધોરણ 5 150 વિદ્યાર્થી મિત્રો હોય ત્યારે એક મુખ્ય શિક્ષક હોય. ધોરણ 6 થી 8માં 6 વિદ્યાર્થીઓ ત્યારે એક મુખ્ય શિક્ષક, અને બાલવાટિકા લઈને ધોરણ 8 થી 150 ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર રહે. બીજું છે મિત્રો, જિલ્લા આંતરિક બદલીના માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકોની હાલની શાળામાં ઓછામાં ઓછા 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈએ. તો મિત્રો, જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલ જે શાળામાં છે તે શાળામાં ઓછામાં ઓછા 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ. મિત્રો, બીજો નિયમ બદલવામાં આવ્યો છે. ત્રીજો છે કે જિલ્લા ફેરબદલીના માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકોની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષ નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈએ. 50% જગ્યાઓ અગ્રતાથી અને 50% શ્રેયનાથી ભરવાની રહેશે. મિત્રો, જોઈ શકો છો બીજો નિયમ છે, જે જિલ્લા ફેરબદલી માંગણીમાં થાય ત્યારે મુખ્ય શિક્ષકની હાલમાં જ જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષ નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈએ. 50% અગ્રતાથી અને 50% સ્નેહતાથી ભરવાની રહેશે. ત્રીજો નિયમ છે મિત્રો, તબીબી કિસ્સાઓની બદલી રાજ્ય સુરક્ષા હેઠળ અધિકારીઓના કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્નીના બદલીઓ, રાજ્યના વડા મથકના બિનબદલીપાત્ર અધિકારી કર્મચારીના મુખ્ય શિક્ષકના પતિ પત્નીના બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગે જોગવાઈ કરવામાં આવેલ છે. દર વર્ષે શિક્ષકો સાથે મુખ્ય શિક્ષકોનું મહેકમ શિક્ષણ વિભાગે નક્કી કરશે. મેં જોઈ શકો છો દર વર્ષે શિક્ષકોનું મહેકમ થાય છે ત્યાં દર વર્ષે શિક્ષકો સાથે મુખ્ય શિક્ષકોનું મહેકમ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરશે. છઠ્ઠું છે મિત્રો, જે તે શાળામાં મહેકમ જરવાતું ન હોય તો તે પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર, તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ પર, તે પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ ઉપર સમાવેશ આવશે. તો મિત્રો, અમે જોઈ શકો છો કહેવા માગે છે અહીંયા કે જે તે શાળામાં ફરજ બજાવતા હોય તે શાળામાં મહેકમ જરવાતું ન હોય અને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી પડેલી જગ્યા છે, તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ઉપર, તે પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ઉપર સમાવેશ કરવામાં આવશે. જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં બઢતી કે સીધી ભરતીની
નિમણૂક પામેલ કોઈપણ મુખ્ય શિક્ષકોની સામે અરસપરસ બદલી કરી શકશે. તો મિત્રો જે બીજો આ જે મહત્ત્વની છે તમે જોઈ શકો છો કે બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલા કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકશે. મિત્રો જોજો તમે જે અરસપરસ ભરતી કે સીધી ભરતી હોય તેમાં નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષક તે અદલા બદલી મિત્રો અરસપરસ કરી શકે છે. બીજું છે મિત્રો આંતરિક જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશઃ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ના હોવી જોઈએ. તો મિત્રો આ એક મહત્ત્વની જે બદલી નિયમ કહી શકાય છે કે તમે જ્યારે જે મુખ્ય શિક્ષકોની જે આંતરિક જિલ્લા ફેર અરસપરસ બદલી કરી રહ્યા છો ત્યારે મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર 56 વર્ષથી લઈને 55 વર્ષની વધુ ન હોવી જોઈએ. મિત્રો આ 7 નિયમ બદલી કરવામાં આવે હતા સરકાર દ્વારા. તો મિત્રો જે એક મહત્ત્વનો નિયમ છે તેમાં ઉંમરનું ધ્યાન રાખવું છે. મિત્રો ઉંમર ઓછામાં ઓછી 56 વર્ષથી 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. મિત્રો આ 7 નિયમો જે બદલાવવામાં આવ્યા હતા મિત્રો તમારે જો આની પીડીએફ જોતી હોય તો વોટ્સઅપ મોકલી દઉં છું. મિત્રો વોટ્સઅપમાં જોઈન થઈ તમે આની પીડીએફ પણ તમે સંપૂર્ણ રીતે જોઈ શકો છો. મિત્રો આ હતી આજની મહત્ત્વનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.